નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ તાલુકાના ચંદવાડા પાસે નર્મદા માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચાર કે નિષ્કાળજી, મોટા ગાબડાથી પાણીનો વેડફાટ, કરોડોનું બજેટ ક્યાં જાય છે? ઉનાળુ પાક તૈયાર થાય છે ત્યારે જ પાણીના અભાવે ખેડૂતનો જીવ અદ્ધર થાય. ડભોઈ તાલુકાના ચંદવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ હાલ તંત્રની ઘોર નિષ્કાળજીનો નમૂનો બની ગઈ છે. કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડેલા છે અને મોટા ગાબડાના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેને પરિણામે છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચતું નથી. એક તરફ ઉનાળુ પાક તૈયાર થવાના આરે છે, ત્યારે બીજી તરફ અધિકારીઓની ઉદાસીનતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી રહી હોય તેમ લાગી રહ્યું છે. કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડવાના કારણે પાણી સુધી પાક પહોંચવાના બદલે તમામ પાણી વેડફાઈ રહ્યું છે. નિયમ મુજબ શિયાળા અને ઉનાળાની શરૂઆતમાં રિપેરિંગ કામકાજ કરવાનું હોય છે. સરકાર આ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, તેમ છતાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી દેખાતી નથી. ખેડૂતો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડૂતોનો આક્રોશ, અમે પરસેવો પાડીને પાક ઊભો કર્યો છે, પણ કેનાલના ગાબડાને લીધે પાણી અમારા ખેતર સુધી પહોંચતું જ નથી. જો સમયસર રિપેરિંગ થયું હોત તો આજે આ હાલત ના હોત. સરકારના કરોડો રૂપિયા જાય છે ક્યાં? શું અધિકારી જાણી જોઈને ખેડૂતોની રજૂઆતને નજરઅંદાજ કરી રહ્યા છે? રિપેરિંગ માટે આવતા કરોડો રૂપિયાનો ઉપયોગ ખરેખર ક્યાં જાય છે? કેમ કે પાક સુકાઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે? નર્મદા નિગમ લેશે ખરું? હવે ખરેખર જોવાનું એ રહ્યું કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું આ તંત્ર ક્યારે જાગશે અને ખેડૂતોના હિતમાં આ કેનાલનું સમારકામ ક્યારે શરૂ થશે.